सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। अलक्ष्यं सर्वभूतानां अन्तर्बहिरवस्थितम्। अलक्ष्यं सर्वभूतानाम् अन्तर्बहिरवस्थितम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। नमस्ते पुरुषं त्वाद्यम् ईश्वरं प्रकृते परम्। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। हरे कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। गोपीनाथ जी महाराज की जय। लाडला श्री घनश्याम महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। विघ्न विनायक देव की जय। कष्टभंजन देव की जय। ॐ नमः पार्वती पते हर हर महादेव।
વેદ વેદાંત ગેય પરબ્રહ્મ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સભામાં બિરાજમાન રાજાધિરાજ મહારાજ બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ, આપણા મહોત્સવના અધ્યક્ષ વયોવૃદ્ધ ભજનાનંદી એવા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી મોહન પ્રસાદ દાસજી સ્વામી, આ સંપ્રદાયને, આ સત્સંગને જેમણે સત્સંગી જીવન ભાગવત જેવા ગ્રંથોની અનેક વાર કથાઓ કરી સત્સંગનું ખૂબ પોષણનું કાર્ય જેમણે કર્યું છે એવા પરમ પૂજ્ય સદગુરુ વર્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, પૂજ્યપાદ ભક્તિ સંભવદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી, લક્ષ્મી પ્રસાદ સ્વામી, પૂજ્યપાદ હરિસેવાદાસજી સ્વામી, અમારે પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી આદિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, આ મહોત્સવના પ્રેરક એવા પૂજ્યપાદ મારા ગુરુજી, જેમણે જેમણે આ ઉત્સવનો કથાનો લભ્ય લાભ લીધો છે એવા યજમાન પરિવારના તમામ ભક્તજનો, કથાનું શ્રવણ કરવા પધારેલા સર્વે ભાવિક શ્રોતાજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આ સંતો પધાર્યા, એકવાર તાલીઓના નાદથી સંતોનું સ્વાગત કરીએ. ખૂબ આપણા ધન્ય ભાગ્ય છે. આજ તો પૂર્ણાહુતિનો દિવસ, આટલા બધા સંતો અહીંયા પધાર્યા અને હજી મહારાજ શ્રી પધારશે, અનેક સંતો પધારશે, આપણને દર્શન આશીર્વચનનો લાભ આપશે. આજનો દિવસ આ પીપળ ગામ માટે સુવર્ણનો દિવસ કહેવાશે. દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આ પીપળ ગામને આંગણે ચાલી રહ્યો છે. શ્રીમદ ભાગવતની દિવ્ય ગાથા આગળ એમાં આપણે અવગાહન કરીએ. કંસનો વધ પરમાત્માએ કર્યો, મથુરામાં રોકાયા, ઉદ્ધવજીને વ્રજમાં મોકલ્યા, એ બધી કથા આપણે સાંભળી. આ બાજુ કંસની પત્નીઓ હતી, એ જરાસંધ પાસે આવી અને રડવા લાગી કે એનો ભાઈ થતો, અમારા પતિનું મૃત્યુ થયું અને કનૈયાએ એને મારી નાખ્યો છે. જરાસંધને આ સમાચાર મળ્યા અને જરાસંધ ક્રોધાયમાન થયો, મથુરા ઉપર ચડાઈ કરી, 23 અક્ષૌહિણી સેના લઈને આવ્યો. એટલું મોટું જબર વિશાળ સૈન્ય, પણ ભગવાનના બળની આગળ કોનું હાલે? પરાજિત થયો, વળી બીજી વાર આવ્યો, બીજી વાર હાર્યો. એમ કરતા કરતા 17 વાર આવ્યો ને 17 વાર ભગવાને એને હરાવ્યો. 18મી વખત કાળ યવનને સાથે લઈને આવ્યો છે. અને એ કાળ યવન 3 કરોડ મ્લેચ્છોને લઈને આવ્યા. આ બધા પૃથ્વીના ભાર રૂપ હતા. ભગવાને વિચાર કર્યો, જો આપણે આ જરાસંધને મારી નાખશું તો અસુરો તો બીજા એમનેમ રહી જશે, એને જીવતો રહેવા દેશું તો વળી બીજાને લઈને આવશે. પરમાત્માએ આવી રીતે અસુરોનો ભાર ઉતાર્યો. કાળ યવન આવ્યો, મથુરાની ચારેય બાજુ ઘેરો ઘાલ્યો, પડકાર નાખ્યો કે અમારી સાથે યુદ્ધ કરો. અને આ બાજુ ભગવાન યુદ્ધ કરવા માટે આવ્યા. કાળ યવનને વરદાન હતું કે ને યદુકુળના કોઈ મારી નહીં શકે.
એટલે પરમાત્મા કાળ યવનની સાથે યુદ્ધ કરતા કરતા રણ મેદાન છોડી અને ભાગ્યા છે. એટલે ભગવાનને રણછોડ કહેવામાં આવે છે. બોલીએ રણછોડ રાય કી જય. ભગવાને આ લીલા કરી. ભગવાન આગળ, કાળ યવન પાછળ. કાળ યવન બૂમ પાડે છે. રણ છોડીને ભાગવું એ વીરને શોભે એવું નથી. ઉભો રે કૃષ્ણ ઉભો રે. આ બાજુ ભગવાન તો છેક મથુરાથી ભાગતા ભાગતા અહીંયા ગુજરાતમાં આવ્યા. જુનાગઢની અંદર ગિરનાર પર્વત, એમાં એક ગુફાની અંદર મુચકુંદ રાજા સૂતેલા. ભગવાને એનું પિતાંબર, પોતાનો જે ખેસ હતો એ મુચકુંદ રાજાને ઓઢાડી દીધો અને ભગવાન ત્યાં પાછળ જઈને હંતાઈ ગયા. કાળ યવન ભાગતો ભાગતો આવ્યો, ગુફામાં પ્રવેશ કર્યો, જોયું ભગવાનનો ખેસ છે. એને એમ થયું કે અહીંયા આવીને હોઈ ગયો લાગે છે. પાટું માર્યું અને પાટું મારતાની સાથે મુચકુંદ રાજા ઉઠ્યા અને જેવા મુચકુંદ રાજા જાગ્યા અને કાળ યવન ત્યાં બળીને ખાક થઈ ગયા. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, આ મુચકુંદ રાજા કોણ હતા? શા માટે સૂતા હતા? અને કાળ યવન બળી કેમ ગયો? ઇક્ષ્વાકુ કુળના મહાન માંધાતા રાજાના પુત્ર આ મુચકુંદ રાજા હતા. બહુ શૂરવીર હતા. દેવો અને દૈત્યનું જ્યારે યુદ્ધ થાય ત્યારે દેવોને મદદ કરવા જતા. એકવાર દેવોને અસુરોનું યુદ્ધ થયું. દેવતાઓ ધીરે ધીરે એનું બળ ક્ષીણ થયું અને મુચકુંદ રાજાને સહાય માટે બોલાવ્યા. મુચકુંદ રાજાએ સહાય કરી, દેવતાઓને જીત કરાવી, અસુરોનો પરાજય કર્યો. દૈત્યો હાર્યા એટલે દેવતાઓ રાજી થયા. મુચકુંદ રાજાને કીધું કે વર માગો, અમે તમારા ઉપર રાજી થયા છીએ. મુચકુંદ રાજા કહે મારું કલ્યાણ થાય એવું કરો. દેવતાઓ કે એ તો અમારી પાસે છે નહીં, મોક્ષ ત્યાં નથી. તમે ગમે લોકમાં વિચરો, 14 લોક છે. મોક્ષનું કાર્ય વાલા ભક્તજનો આ પૃથ્વી ઉપર ભરતખંડની અંદર મનુષ્ય દેહ મળ્યા થકી જ થાય છે. અને એ દેહ આપણને મળ્યો, આ ભરતખંડમાં જન્મ મળ્યો, આવા સાધુનો, આવા સત્સંગનો યોગ થયો. ભાગ્યશાળી છીએ બહુ. બાકી બીજા લોકની અંદર ભોગ, સુખ, સગવડતા, સાધનો બધુંય છે, પણ કલ્યાણ ક્યાંય નથી. દેવતાઓએ ના પાડી દીધી. બીજું બધું માગો, રાજ, સત્તા, સંપત્તિ, બળ. મુચકુંદ રાજા કે એ બધું મારી પાસે છે, તમને મદદ કરવા તો હું આવ્યો. એક વરદાન આપો, આ યુદ્ધ કરી કરીને થાકી ગયો છું, મને ઊંઘ આપો. અને હું સૂતો ને કોઈ ઉઠાડે તો એ બળીને ખાક થઈ જાય, આવું વરદાન મને આપો. અને દેવતાએ કીધું તથાસ્તુ. એ બધું આપી શકે, મુક્તિ સિવાયનું બધું આપે. આવું વરદાન આપ્યું. મુચકુંદ રાજા ત્યારથી આ ગુફાની અંદર સૂતા હતા અને ભગવાને એના દ્વારા કાળ યવનનો પરાજય કરાયો, નાશ કરાયો. જો ભગવાન મારે તો એનું કલ્યાણ થાત. ભગવાન વિચાર કરે આ પાપીનું કલ્યાણ આપણે કરવું નથી. મુચકુંદ રાજા જાગ્યા, પરમાત્માને વંદન કર્યા, પ્રણામ કર્યા. મુચકુંદ રાજાએ પૂછ્યું તમારું નામ શું છે? ભગવાન કે મારા તો અનેક નામો છે, પૃથ્વીના રજકણોને ગણી શકાય પણ મારા નામને ગણી ન શકાય.
આકાશમાં રહેલા તારાઓની ગણતરી થાય, પણ મારા તો અનંત અવતારો થયા છે અને હજી અનંત થશે. આજ લોકો મને કૃષ્ણ એ નામથી બોલાવે છે. આમ જ્યાં ચર્ચા કરતા હતા, મુચકુંદ રાજાને ભગવાનની દિવ્યતા જણાણી, ઐશ્વર્ય જણાણું, પરમાત્મા પણાનો નિશ્ચય થયો. મુચકુંદ રાજાએ બે હાથ જોડી અને ભગવાનની ભાવથી સ્તુતિ કરી છે. અદ્ભુત માગણી કરી, હે નાથ, હે માલિક, આપની સ્મૃતિ મને અખંડ રહે એવું વરદાન મને આપો. મુચકુંદ રાજાએ જે માગ્યું એ આપણને માગતા શીખવાડ્યું. માગવા જેવા તો એક ભગવાન છે. ભગવાન રાજી થાય, કોઈ મોટા પુરુષ રાજી થાય. જોજો આ જગતનું બીજું કાંઈ માગતા નહીં. સાધુ પાસે તો ભગવાન માગવા, એ આપણને છેક અક્ષરધામ સુધી પહોંચાડી દે. ભગવાનનું સુખ આપણને આપે. મારે તમારા સિવાય કાંઈ નથી જોતું. તમે જ મળ્યા પછી બીજું શું માગવું? તમારા કરતા દુનિયામાં બીજું કાંઈ અધિક નથી. મારા ઉપર પ્રસન્ન થાવ, મારો મોક્ષ કરો. ભગવાન કે જાઓ, તમે મારી ભક્તિ કરજો, પૃથ્વી ઉપર જન્મ ધારણ કરજો, ત્યાં મારા અનન્ય ભક્ત થશો, અને પછી મારી મુક્તિને પામશો. અને એ મુચકુંદ રાજાને ભગવાને વરદાન આપ્યું. એ દેહ પડ્યો અને બીજો જન્મ આવ્યો. એ થયા જુનાગઢના નરસિંહ મહેતા. નરસિંહ મહેતા એ મુચકુંદ રાજાનો અવતાર. અને પછી આખી જિંદગી એણે ભગવાનના ગુણ જ ગાયા, ભગવાનનું નામ જ રટન કર્યું. લોક લાજ છોડી અને ભગવાન બન્યા. આજ આપણે બધાએ એને યાદ કરીએ, બધાએ નરસિંહ મહેતાને સંભાળીએ કે નહીં? એના ગુણ ગાઈએ, એની કથાઓ કરીએ. બધા નરસિંહ મહેતાને ઓળખો ને બધા? કેટલા ઓળખો? બધાએ ઓળખે. કઈ હગાવાલા થતા હતા? એને ભગવાન બન્યા. મીરાબાઈ હોય, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દાદા ખાચર, જીવુબા, લાડુ, આ બધાએ ભગવાન ભજવાનું કામ કર્યું. આખી દુનિયા આજ એને યાદ કરે છે. જે ભગવાનના માર્ગે આગળ વધે, આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિને પામે, શાસ્ત્રોમાં એનું નામ લખાઈ જાય છે અને આખી દુનિયા એના ગુણ ગાય છે. ભજવા જેવા તો એક ભગવાન છે, એને ભજીએ. આ બાજુ પરમાત્માએ વિચાર કર્યો કે આપણે નવું નગર વસાવી અને ત્યાં જઈએ. જરાસંધ સાથે આમ યુદ્ધ ચાલતું હતું. ભગવાન ત્યાંથી ગયા, ગુજરાતની અંદર પધાર્યા. વિશ્વકર્માને કીધું દ્વારિકાની સુંદર રચના કરો, અને દ્વારિકા નગરીનું નિર્માણ કરાવ્યું. અને પરમાત્મા પોતાના યદુકુળો સહિત એ દ્વારિકાની અંદર નિવાસ કરીને રહ્યા છે. અને ત્યારથી ભગવાનનું નામ પડ્યું દ્વારિકાધીશ. સુખદેવજી મહારાજ રૂકમણી વિવાહની કથા આગળ પરીક્ષિત રાજાને સંભળાવે છે. રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન તસ્ય પંચા ભવન પુત્રા કન્યકા ચ વરાનના. ભીષ્મક રાજા 5 દીકરીઓ એને હતી, 5 દીકરાઓ અને 1 દીકરી. રૂક્મી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂકમિણી નામની 1 દીકરી. આ બધાની અંદર રૂકમી બહુ અધર્મી હતો, પાપી આત્મા હતો.
રૂકમિણી વિવાહને યોગ્ય થઈ એટલે બધાએ વિચાર કર્યો કે આપણે રૂકમિણીના વિવાહ કરીએ. કોની સાથે કરવા? દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ છે એની સાથે વિવાહ કરવાનું ભીષ્મકે નક્કી કર્યું છે. આ બાજુ આનંદ ઉત્સવ છે, પણ એક બાજુ રૂકમી અધર્મ હતો, એ પાપી હતો. એને વિચાર થયો કે મારી બેનના લગ્ન એ કૃષ્ણ સાથે નહીં કરું. એ તો ગાયોનો ગોવાળ છે, માખણનો ચોર છે, એની સાથે લગ્ન નહીં કરું. મારી બેનના લગ્ન થશે તો દમઘોષના દીકરા શિશુપાળની સાથે થશે. પરિવારની અંદર એકાદ રૂકમી આવા આવી જાય ને તો આખી પરિવારની સ્થિતિ બદલી નાખે. એને ભગવાનનો ગુણ નહોતો આવતો, શિશુપાળની સંપત્તિ દેખાતી હતી. જેને સંપત્તિ જ દેખાય, સદગુણ ક્યારેય ન દેખાય, ક્યારેય સારો રાહ જીવનનો લઈ ન શકે, સત્ય રાહ ઉપર ચાલી ન શકે, સાચો નિર્ણય ન કરી શકે. રૂકમી હતો માથા ભારે. એણે કીધું મારી બેનના લગ્ન શિશુપાળની સાથે કરવાના છે. બધાએ કઈ બોલી ન શક્યા, મૌન રહ્યા. રૂકમી આ બાજુ ગયો છે, દમઘોષને વાત કરી. પણ રૂકમિણીની ઈચ્છા એવી, મારે પરણવું તો એક દ્વારિકાધીશની સાથે પરણવું છે. ભગવાન સાથે જોડાવા માટે આવા અનેક શિશુપાળો હોય, વિઘ્ન કરતા હોય છે. પણ આપણી વૃત્તિ આપણે કોને વરાવી છે વાલા ભક્તજનો, એ મારા ને તમારા હાથમાં છે. વિચારો સારા હોય તો પરમાત્માની સાથે વૃત્તિ વરે છે, અને વિચારો ખરાબ હોય તો આપણી બુદ્ધિઓ માયામાં લીન થાય છે, માયાને વરે છે. આ બાજુ લગ્નનું નક્કી થયું, યુદ્ધના ધોરણે તૈયારીઓ થવા લાગી છે. દિવસો પછી દિવસો પસાર થયા અને લગ્નને આડો એક જ દિવસ રહ્યો છે. રૂકમિણી એને સારા સમાચાર આપવામાં આવ્યા કે આવતીકાલે જ લગ્ન છે. રૂકમિણીને જાણ જ નહોતી થઈ, અત્યારે ખબર પડી. સાંભળતા આંખમાંથી આંસુડાની ધાર થવા લાગી. રડ્યા છે રૂકમિણી. ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આ જન્મ તમારી માટે ધર્યો છે. વરવા જેવા તો આપ એક વનમાળી છો, પણ આ મારા ભાગમાં ક્યાંથી લખાણો હશે ખબર નહીં. એક દિવસ આડો છે. હે પ્રભુ, હવે મારાથી શું થઈ શકે? આપ રક્ષા કરો. આપ તો સ્વયં અનાથના નાથ છો. રૂકમિણીને વિચાર થયો કે લાવી એક પત્ર લખો, મારા પત્રને જરૂર સાંભળશે. અને પોતાનું હૃદય નીચોવીને રૂકમિણીએ પત્રો લખ્યા છે. આંખમાં આંસુડાની ધાર થતી જાય, પરમાત્માના ગુણોનું અદ્ભુત વર્ણન કરતા જાય. હે ત્રિભુવન સુંદર, મેં આપને જોયા નથી, આપનું રૂપ જોયું નથી, પણ આપના ગુણોને સાંભળ્યા છે. શુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતામ. સદગુણો સાંભળતા જ મારા સંતાપો હરાઈ ગયા છે, અને ત્યારથી મારું ચિત્ત તમારામાં જ લીન થયું છે. આપ તો અંતર્યામી છો, મારી વ્યથાને જાણો છો. બહુ અદ્ભુત અદ્ભુત 7 શ્લોકો લખ્યા, અને છેલ્લો શ્લોક જે લખ્યો, યસ્યાંગ રિપંકજ રજસ્વપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમો પહત્યૈ યર્હ્યંબુજાક્ષ નવલભેય ભવત પ્રસાદમ જહ્યામસુન વ્રતકૃતાન શતજન્મભિસ્યા. હે નાથ, હે દ્વારિકાધીશ, આપ પધારો. કદાચ આવો કે ના આવો, આપ તો ધણીના ધણી છો, આપની મરજી. પણ મેં નક્કી કર્યું છે, હું તો તમને વરીશ. દમઘોષના દીકરા શિશુપાળ સાથે તો નહીં જ વરું, અને કદાચ આ જન્મે તમને ન વરી શકું તો દેહ પાડી બીજો જન્મ ધારણ કરીશ.
એ જન્મમાં પણ ન મેળ પડે, ત્રીજો જન્મ, ચોથો જન્મ, જહ્યા મસુન વ્રત કૃતાન છત જન્મ બેસ્યાત. 100 જન્મ ધારણ કરીશ, પણ વરુ તો એક તમને જ વરીશ, બાકી બીજા કોઈને નહીં વરુ. આવી દ્રઢતા હતી રૂકમિણીજીની. આવો પ્રેમ પરમાત્મા પ્રત્યે. અને આટલી તૈયારી હોય ને વાલા ભક્તજનો, ત્યારે ઠાકોરજી પધારે છે. ભગવાન ભક્તનો હાથ સ્વીકારે છે અને પત્ર દ્વારિકાધીશ પહોંચ્યો છે, દ્વારિકાધીશની પાસે પહોંચ્યો છે. ભગવાન એ પત્ર રૂકમિણીનો ભાવ વાંચીને બહુ રાજી થયા. રથ તૈયાર કરી અને આ બાજુ ભગવાન આવવાની તૈયારી કરે છે. આ બાજુ ભગવાન રથ લઈ અને કુંદનપુર જવા માટે નીકળ્યા છે. બલરામજીને ખબર પડી કે ભગવાન એકલા જાય છે, રૂકમી માથા ભારે છે. બલરામજી સૈન્ય લઈ અને પાછળ આવ્યા છે. પરમાત્માનો રથ આકાશ માર્ગે ઉડ્યો છે અને એક જ રાતમાં ભગવાન કુંદનપુર આવ્યા. કારણ કે આમાં મોડું કરાય એમ હતું નહીં. ક્યાં કુંદનપુર, ક્યાં દ્વારિકા, આકાશ માર્ગે ઉડીને ભગવાન આવ્યા. આ બાજુ રૂકમિણી ભગવાનના આગમનની પ્રતીક્ષા કરે છે. વિચારે કે ભગવાન આવશે કે નહીં આવે. મેં જેને પત્ર લખીને મોકલ્યા હતા ભૂદેવ પણ હજી સુધી આવ્યા નથી. ચિંતાતુર થયા, આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. એક રાત બાકી, મારી જેવી અભાગણી કોણ હશે કે મારા જીવનના સર્વસ્વ એવા પરમાત્મા હજી પધાર્યા નહીં. મારાથી નારાજ હશે કે શું, કે ભગવાન મારો હાથ પકડવા તૈયાર નહીં હોય. આંસુડાઓ પાડે છે. અને આ બાજુ એ જ વખતે ભૂદેવ પધાર્યા છે. રૂકમિણીજીને સમાચાર આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીંયા કુંદનપુરની અંદર પધારી ચૂક્યા છે. રૂકમિણીના આનંદનો પાર રહ્યો નહીં. બ્રાહ્મણને નમસ્કાર કર્યા. રૂકમિણીને ખબર પડી ગઈ કે કૃષ્ણ આવ્યા છે કુંદનપુરની અંદર. મોટી જબરી સેના તૈયાર કરાવી. શાલ્વ, જરાસંધ, દંતવક્ર, વિદુરથ વગેરે વગેરે હજારો પોતાના મિત્ર રાજાઓને કહી દીધું કે યુદ્ધની માટે તૈયાર રહેજો. આજ બધાય કોઈ પણ રીતે કૃષ્ણ બહાર નીકળવો નહીં જોઈએ. આ બાજુ સવારનો સમય, રૂકમિણીજી દેવીના મંદિરે દર્શન કરવા માટે જાય છે. સૈનિક રક્ષામાં છે. મંદિરે આવીને માં ભવાનીને પ્રાર્થના કરે છે, હે માં આશીર્વાદ આપજે કે કૃષ્ણ એ જ મારા પતિ થાય. વંદન કરી અને ત્યાંથી બહાર નીકળ્યા. ને આ બાજુ જોયું ભગવાન ક્યાં છે. થોડે દૂર કૃષ્ણ પરમાત્માના દર્શન થયા. રૂકમિણીને થયું હવે આવી ગયા છે, હવે બાજી એના હાથમાં છે. રૂકમિણીજીના કોમળ ચરણો ધીરે 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 આગળ વધે છે. ભગવાનના દર્શન થયા. અને આ બાજુ રૂકમિણીજી જાય છે. આજુબાજુ સૈનિકો છે. ભગવાનને વિચાર થયું કે કઈ રીતે આ રૂકમિણીને લઈ લઈએ. પણ બધા જ સૈનિકો જોતા રહ્યા. ભગવાન રથ ઉપર આરૂઢ થયા અને રથને દોડાવ્યો છે. રૂકમિણી તરફે રથ આવ્યો અને કોઈને ખબર ન પડે. બધાએ જોતા રહ્યા. બધાની નજર સ્થિર રહી ગઈ અને એ ભીડમાંથી ભગવાને રૂકમિણીને ઉઠાવી લીધા. સેંકડો રાજાના મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાન રથારૂઢ થઈ અને પોતે રથને ઉપાડ્યો છે દ્વારિકા બાજુ. રૂકમિણીનું હરણ કરી અને ભગવાન જાય છે. ને આ બાજુ અભિમાની જે રાજાઓ હતા એ બધા પાછળ દોડવા લાગ્યા, કહેવા લાગ્યા, પકડો પકડો આને પકડો. બલરામજી સૈન્યોને સાથે લઈને આવ્યા હતા ને જોરદાર યુદ્ધ થયું છે. તમામ શત્રુની સેનાનો બલરામજીએ નાશ કર્યો. જરાસંધ વગેરે જેવા હજારો રાજાઓ યુદ્ધમાં પીઠ દેખાડીને ભાગવા લાગ્યા.
રૂકમિણીનો મોટો ભાઈ રૂકમી હતો, એ આ સહન ન કરી શક્યો અને સૈન્યને લઈ અને બીજા માર્ગેથી કૃષ્ણ ભગવાનનો પીછો કર્યો છે. ક્રોધથી બોલતો જાય, બરાડી ઉઠે, પ્રતિજ્ઞા કરી, હે કૃષ્ણ, મારી બેનને પાછી આપી દે. બહુ ભગવાન વિશે બધું બોલ્યો, પણ ભગવાનને પ્રભાવને જાણતો નહોતો. પાછળ ને પાછળ દોડે છે, બૂમ પાડે, કૃષ્ણ પરમાત્માને લલકારવા લાગ્યો અને ભગવાન આ બાજુ હસવા લાગ્યા. એક બાણ છોડ્યું, એનું ધનુષ કાપી નાખ્યું. એના ઉપર બીજા 6 બાણ છોડ્યા. ઘોડાઓ, રથ, સારથી આ બધું ધ્વસ્ત થયું છે. અને રૂકમી હાથમાં તલવાર લઈ રથમાંથી કૂદ્યો અને ભગવાન તરફ દોડે છે. ભગવાને પણ આ બાજુ તલવાર ઉઠાવી. રૂકમિણી જોયું કે મારા ભાઈને મારી નાખશે. રૂકમિણીએ ભગવાનનો હાથ પકડ્યો, નહીં પ્રભુ નહીં, મારો ભાઈ છે, રહેવા દો. ભગવાને એને માર્યો નહીં, પણ દાઢી અને મૂછ માથાના કેશ કાપી નાખ્યા. અને આ બાજુ ભગવાન પુંદરપુર ન જતા ભોજકટ નામની નવી નગરી વસાવી છે. અને દ્વારિકાધીશ અને રૂકમિણીને આ બાજુ અદ્ભુત વિવાહ થયા છે. આવો વાલા ભક્તજનો, મુક્તાનંદ સ્વામીનું એક નાનકડું એવું પદ ગાય. માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાત, પરણિત રાણી રૂકમણી વર વાંચિત શ્રી ભગવાન. માંડવો આવે જાદવ. વાલા ભક્તજનો, આપણી આ દિવ્ય સભાની અંદર આજ પરમ પૂજ્યપાદ મહારાજ શ્રી પધારી રહ્યા છે. સૌ પોતપોતાના સ્થાને ઉભા થઈ ભાવથી મહારાજ શ્રીનું સ્વાગત કરીએ. આજ આપણા મહોત્સવમાં, આજ આ પીપળ ગામને આંગણે વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ધર્મ માર્તંડ 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી પૂજ્યપાદ મહારાજ શ્રીનું અભિવાદન કરીએ. પધારો પધારો પધારો, જય હો. સ્વાગતમ સ્વાગતમ સુસ્વાગતમ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વાલા ભક્તજનો, જોરદાર તાલીઓના નાદથી પૂજ્યપાદ મહારાજ શ્રી સાથે પધારેલા તમામ સંતોનું આપણે અભિવાદન કરીએ. તાલીઓના નાદથી આ મહોત્સવને વધાવી લઈએ. ધન્ય ઘડી, ધન્ય ભાગ.
આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને, આજ આ પીપળ ગામને આંગણે કંચન વર્ષા મે. અદ્ભુત અદ્ભુત અદ્ભુત. વાલા ભક્તજનો, વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આજ આ પીપળ ગામને આંગણે પધારી નૂતન દિવ્ય નયન રમ્ય જે મંદિર તૈયાર થયું, એ મંદિરની અંદર ઠાકોરજીની દિવ્ય પ્રતિમાઓ એની વેદોક્ત વિધિ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આજ પૂજ્યપાદ મહારાજ શ્રી અહીંયા પધારી અને તમને ભગવાનની ભેટ આપી છે. ભગવાન પધાર્યા ગામને આંગણે. આચાર્યેણૈવ દત્તમ યજ્ઞં ચ તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ મંદ્યમેવેતરત્વયત. આપણા મૂળ સંપ્રદાય એમની રીતિ પ્રમાણે વેદોક્ત વિધિ અનુસાર મહારાજ શ્રીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી, દિવ્ય સ્વરૂપોની આપણને ભેટ આપી. એ સ્વરૂપ સેવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય. અને આપણા શાસ્ત્રો એમ કહે પ્રતિષ્ઠા અનંતરમ ભગવાન તત્ર આવિર્ભવતી. જ્યારે વેદોક્ત વિધિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ એમણે સ્થાપેલી ગાદીના આચાર્ય મહારાજ દ્વારા મૂર્તિઓની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે ભગવાન અક્ષરધામમાંથી એ સ્વરૂપમાં આવિર્ભાવને પામે છે. દિવ્ય લાવો આપણને મળ્યો. ખૂબ વાલા ભક્તજનો ભાગ્યશાળી છીએ. પૂજ્યપાદ મહારાજ શ્રી આ સંપ્રદાયની અંદર જ્યારથી ગાદી ઉપર આરૂઢ થયા છે ત્યારથી વાલા ભક્તજનો સંપ્રદાયનો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે. દિવસે ને દિવસે રંગે ને ચંગે કેટલાય ઉત્સવો, કેટલાય કાર્યક્રમો, મહારાજ શ્રીના હસ્તે કેટલાય મંદિરોની પ્રતિષ્ઠાઓ થઈ. 800 ઉપરાંત સંતોએ તો દીક્ષા ધારણ કરી છે. એવા આપણને યશસ્વી આચાર્ય મહારાજ શ્રી મળ્યા છે. આવતા વર્ષે વડતાલ ધામની અંદર દ્વિશતાબ્દી મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. આવા અનેક ઉત્સવો મહારાજ શ્રીના કાર્યકાળ દરમિયાન થયા છે. એ આપણું એક મોટું પરમ સૌભાગ્ય છે. ગર્વ લેવાનું મન થાય એવા કાર્યો આજ સંપ્રદાયમાં થયા છે. એનું જો કોઈ કારણ હોય, એની પાછળનો જો કોઈ હેતુ હોય અને એની પાછળ કોઈને યશ આપવો હોય તો એ આપણા પૂજ્યપાદ મહારાજ શ્રીને આપવો પડે. સરળ સ્વભાવ, નાનામાં નાનો હરિભગત એની ભાવનાને પણ પૂર્ણ કરતા હોય છે. શ્રીમદ ભાગવતની આ સુંદર ગાથા, રૂકમિણી વિવાહની કથા આપણે સાંભળી. ભગવાને આ પૃથ્વી ઉપર પધારી પધારી અનેક લીલાઓ કરી છે. હરિ કથા અનંતા, હરિ અનંતા, હરિ કથા અનંતા. અનંત જન્મો લઈએ ને તોય ભગવાનના ગુણ સંપૂર્ણ રીતે કોઈ ગાઈ ન શકે. યો નસ તદ્વેદિ વેદ ચ. ભગવાનને યથાર્થ રૂપે કોઈ વર્ણવી ન શકે એવા અનંત પરમાત્મા છે. ટૂંકમાં ઉપસંહાર રૂપે વાત કરું, દ્વારિકાની અંદર પરમાત્માએ નિવાસ કર્યો. ત્યારે અનેક લીલાઓ કરી, દિવ્ય લીલાઓ કરે, મનુષ્ય ચરિત્રો કરે. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ ભાગવતની દિવ્ય ગાથાનું શ્રવણ કરાયું છે. વાલા ભક્તજનો, સુદામા જેવા સુદામા, એનું દારિદ્ર્ય પણ ભગવાને ટાળ્યું છે. ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે અને ભગવાનની કોઈને ઓળખાણ થઈ જાય, ભગવાનની પહેચાન થઈ જાય, ભગવાનને અર્થે કંઈક થોડું ઘણું કામ લાગી જાય તો એનું પણ કલ્યાણ થઈ જતું હોય છે.
સુદામ દેવે ભગવાનને ખાલી મુઠ્ઠી તાંદુલ આપ્યા હતા, પણ ભગવાને એની માટે સોનાના મહેલો બનાવી દીધા. આ ઠાકોરજી છે. આપણે ભગવાનને અર્થે થોડુંક વાપરીએ ને, ભગવાન આપણને અભરે ભરી દે છે. બસ હૃદયની ભાવના હોવી જોઈએ. આ સુંદર મજાનું મંદિર તૈયાર થયું. અમારે ભરતભાઈ ગોટી હોય, અડતાળા વાળા અમારે હીરાભાઈ હોય, અધિક અનેક ભક્તજનો ખૂબ આમાં એમણે સંપત્તિ વાપરી અને પોતાની લક્ષ્મીને શુદ્ધ બનાવી છે. આ એક પુણ્યનું કાર્ય કર્યું છે. ભરતભાઈ, આમાં જે તમે દાન આપ્યું, જે સંપત્તિ વાપરી નથી, આ તો વાવી છે. આ ઉગશે અને તમને બહુ ફળ થશે. બહુ મહત્વનું કાર્ય. મંદિરો થાય, મોક્ષના સદાવ્રત સમાન આ બધા મંદિરો. ભગવાન સ્વામિનારાયણે હયાતીની અંદર 6 મંદિરો બાંધ્યા, પોતાના હસ્તે મૂર્તિઓ પધરાવી. ઉપાસના ભક્તિ અવિરત શરૂ રહે એના માટે ભગવાને બહુ દાખલો કર્યો અને આજ સુધી એ પરંપરા ચાલી આવી છે. એ પ્રમાણે આપણે વહીએ છીએ. ભગવાનની પૂર્ણ કૃપા પીપળ ગામના ભક્તો ઉપર થઈ. આ પીપળ ગામના ભક્તોને સુંદર મજાનું મંદિર પ્રાપ્ત થયું. આમાં જે ભક્તોએ સેવા કરી છે, તનથી પણ અમુક ભક્તોએ બધાએ બહુ સેવા કરી છે. અમારા ભરવાડ ભક્તો આ બધા બેઠા છે, જો કેવો વેશ ધારણ કરીને આવ્યા. એ લોકોની બહુ મોટી આ સેવા મંદિરની અંદર છે. સંતોના ચરણોમાં, પૂજ્યપાદ મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરીએ, એવા આશીર્વાદ બધાઈને આપજો કે આ બધાઈને સત્સંગનું બળ ખૂબ મળે, સત્સંગની અભિવૃદ્ધિ થાય. કેટલાય લોકોએ વ્યસનો મૂક્યા, કેટલાઓએ પૂજા લીધી, સત્સંગના માર્ગે આગળ વધ્યા. એવું દિવ્યતાનું કાર્ય જ્યારે અહીંયાથી થાય છે. વાલા ભક્તજનો, 5 દિવસની આ અદ્ભુત કથા શ્રીમદ ભાગવતની ભાગીરથી આપણે 5 દિવસ સુધી સાંભળી. ભગવાનની કૃપાથી મારી વાણીને આ પવિત્ર કરવાનો અવસર મને પ્રાપ્ત થયો. એ મારા ખૂબ અહોભાગ્ય હું માનું છું. પૂજ્યપાદ અમારા ગુરુજીની પ્રેરણા, જ્યારે કથા કરવા બેઠો ત્યારે ગુરુજીએ કીધું કે મૂળ શ્લોક, મૂળ જે ભાગવત ગ્રંથ, એને અનુસારે કથા કરજો. અને એ પ્રમાણે જ કથા કરી અને આપ સૌને રાજી કરવાનો પ્રયત્ન કર્યો છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સુદામાની કથા કહે છે, એ આપણે થોડી સાંભળવી છે. સુદામાજી ભગવાનના મિત્ર હતા. જોકે કથા તો આપ બધા જાણીએ. ગરીબ સંતો એવું કહે કે ભગવાનના ભાગના ચણા ખાઈ ગયા હતા, નાના હતા તે. એટલે ગરીબી રહી ગઈ. અહીં કથા બતાવે કે ભગવાનના ભાગનું ખાવું, ભગવાનના ભાગનું હોય એ ભગવાનને આપી દેવું, નહીતર ચોર ગણાય હો આપણે ભગવાનના. ગીતામાં ભગવાને કહ્યું, યો ભુંક્તે સ્તેન એવ સહ. જે પરમાત્માને અર્પણ નથી કરતો એ ભગવાનનો ચોર છે અને ક્યારેય પછી સુખી થતો નથી. એટલા માટે શ્રીજી મહારાજે મને તમને શિક્ષાપત્રી રૂપ એક સુદર્શન ચક્ર આપ્યું. એમાં આજ્ઞાઓ કરી. ગ્રહસ્થ ભક્તો માટે મહારાજે આજ્ઞા કરી કે પોતાની જે કમાણી હોય એમાંથી યથાશક્તિ 10મો અથવા 20મો ભાગ કાઢી ભગવાનને અર્પણ કરવો. આ ભગવાનને અર્પણ કરવાની વાત છે. પોતાને સુખી થવા માટે ભગવાને આ કર્યું છે. જે ભગવાનનું ભાગનું થઈ જાય ક્યારેય સુખી ન થાય. સુદામા ગરીબ છે, દરિદ્રતા આંટો લઈ ગઈ છે, ખાવાના ફાફા પડે છે, છોકરાઓને પહેરવા માટે કપડાં ન મળે,
ફાટેલ તૂટેલ કપડા પર, આવી ગરીબ પરિસ્થિતિ. એવામાં એકવાર એમના ધર્મપત્ની સુશીલા દેવી, એણે સુદામાને કીધું કે પતિદેવ, કેટલાય કાળથી આપણે ગરીબ છીએ, હજી કાંઈ સંપત્તિ આવતી નથી, સમૃદ્ધિ થતી નથી, કંઈક તમે કરો. સુદામાજી કે પણ હું શું કરું? સુશીલા કે તમારા મિત્ર શ્રી કૃષ્ણ છે, એ મિત્રને પાસે જાઓ, એને તમે મળો, જરૂર એ તમને કંઈક સહાય કરશે. સુદામાજી કે એ તો મિત્ર હતા, અત્યારે તો દ્વારિકાના રાજા થઈ ગયા છે, કઈ રીતે એની પાસે જાઓ, કયા મોઢે એની પાસે માગું? સુશીલા દેવી કહે છે તમે જાઓ તો ખરા, દ્વારિકાધીશ છે, જરૂર મદદ કરશે. તમે કદાચ મિત્રતાને ભૂલી ગયા, એ મિત્ર નહીં ભૂલ્યા હોય. અને આ બાજુ સુદામ દેવ પોતાના પત્નીની આજ્ઞા થતા કૃષ્ણ ભગવાન પાસે જવા માટે તૈયાર થાય છે. ખભે જોડી લીધી છે, હાથમાં લાકડી, ટૂંકી પોતડી, ફાટેલ તૂટેલ કપડા, અને સુદામાજી દ્વારિકા તરફ જવા માટે તૈયાર થયા છે. જુઓ પેલા સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ પેલા સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે એના વનનો મેં રાવણ છલકાય છે રે, એના વનનો મેં રાવણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. ઓ સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામી, સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામી. તમારા મિત્ર એ દ્વારિકાના નાથ છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી જવા માટે તૈયાર તો થયા, પણ મનમાં વિચાર કરે કે માગવું શું, કઈ રીતે એ કનૈયાને કેવું, એ દ્વારિકાધીશને કેવું કે મને આ આપો, મને આ આપો. અને માગતા તો માનવીનું માન ઘટી જાય છે. શું કરવું, કયા મોઢે જાવું? સુશીલા કહે છે કે એ તો તમને દૂરથી ઓળખી જશે, તમારે કાંઈ કહેવાની જરૂર નહીં પડે. અને તો દ્વારિકા વાળો છે, એ તમને બહુ આપશે. પણ સુદામદેવ કે ઈ આપશે, પેલા આપણે તો કઈક આપવું પડે ને. રાજા પાસે જઈએ છીએ, પરમેશ્વર પાસે જઈએ છીએ, ખાલી હાથે કેમ જાવું? શું લઈ જવું એની માટે? સુદામાજી વિચાર કરે, ઘરમાં કાંઈ છે નહીં, તાંદુલ હતા, એ મુઠ્ઠી તાંદુલ સુદામાજીને આપ્યા, પોટલી વાળી છે કે આ લેતા જાઓ, આ તમારા મિત્રને આપજો. અને નાની એવી લાકડી હાથમાં લઈ, પૌવાની પોટલી લઈ અને સુદામાજી ચાલ્યા જાય છે. પૌવાની પોટલી જેષ્ઠિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ઠિકાએ લટકી. ઢગ ધીમે ધીમે મળતા જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, અરે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. અરે જુઓ
મનમાં મનોરથો કરતા કરતા સુદામાજી ડગલા ભરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. વિચાર કરે છે કે દ્વારિકાધીશને આ તાંદુલ કઈ રીતે આપવું. સોનાની નગરીમાં રહેનારો એ મહારાજા મને ઓળખશે કઈ રીતે, અને એને આ કેમ આપવું. હાલ્યા જાય છે, વિચાર કરે છે. વિચારમાં ને વિચારમાં ચાલતા ચાલતા દ્વારિકા આવ્યું. નગરની અંદર પ્રવેશ કર્યો અને જોવે ઊંચા ઊંચા મહેલો, સોનાની આખી દ્વારિકા હતી. સુદામાજી મનમાં વિચાર કરે, મારો મિત્ર તો કેવો મોટો થઈ ગયો, સોનાની નગરીમાં રહેવા માંડ્યો, હું તો ન્યાનો ન્યા છું. વૈભવ વિલાસ ભોગ સમૃદ્ધિ સુખ સાહેબી એમાં રહેતો હશે. આગળ વધ્યા. પરમાત્માનો મહેલ, રાજ દરબાર. મહેલની અંદર આવ્યા. દરવાજે ઉભા છે દ્વારીપાળો. દ્વારપાળો અંદર જવા દીધા નહીં. એટલે એ કોનું કામ છે? કારણ કે સુદામાનો વેશ એવો હતો તો કે મારે કૃષ્ણનું કામ છે. ભગવાન અત્યારે મળશે નહીં, જતો રે જા. ના પાડી દીધી. ચા કરતા કેટલી ગરમ હોય કે નહીં. દ્વારીપાળો તો બીજું ત્રીજું બોલવા લાગ્યા, તોચકારવા લાગ્યા. તો કે એને કયો તો ખરા, કોઈ તમને મળવા આવ્યું છે. અરે પણ એ અત્યારે કામમાં છે, નહીં મળે કીધું ને જાઓ. સુદામાજી રડવા લાગ્યા, આંખમાંથી આંસુડીની ધારા થઈ, કરગરવા લાગ્યા. એક વાર એને મળવા દો, એક વાર. એને જઈને કહ્યો, તારો નાનપણનો મિત્ર સુદામા આવ્યો છે ને તને મળવા માંગે છે. એક વાર એને એનું મોઢું જોઈ લો ને પછી વયો જાય. હૃદયની ભાવના. દ્વારીપાળો અંદર ગયા અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા તો ઢોલિયા ઉપર બેઠા છે. રૂકમિણી આદિક પટરાણીઓ સેવામાં છે. દ્વારીપાળોએ આવીને કહ્યું છે, મહારાજા કોઈ આંગણે આવ્યું છે, તમને મળવા માંગે છે. કોણ છે? દ્વારપાળો કહ્યું, સાવ ગરીબ જેવો દેખાય છે, ફાટેલ તૂટેલ કપડા છે, પહેરવેશ સારો નથી, એનું શરીર સારું નથી, પણ એમ કહે છે કે મારે દ્વારિકાધીશને એકવાર મળવું છે, મને મળવા દો. કોણ છે? અને એમ કહે છે કે હું તો દ્વારિકાધીશનો નાનપણનો મિત્ર છું. સુદામા એનું નામ છે. અને જ્યાં સુદામા આવું નામ સાંભળો, પરમાત્મા પોતે ઢોલિયા ઉપરથી હેઠા ઉતરી ગયા. રૂકમિણી આદિક પટરાણીઓ સેવા કરતી હતી, એને સેવાનો ત્યાગ કર્યો અને ભગવાન આજ ભાવ વિભોર બન્યા છે. પ્રભુ દોડ્યા છે, શરીરની સુધા રહી નથી. ખભા ઉપરથી ખેસ નીચે ઢળી પડ્યો અને દોડતા ભગવાન આવ્યા. અન આંખ દ્વારે આવીને જ્યાં જોયું ત્યાં તો એનો એ મિત્ર ગરીબ સુદામા. સુદામાને જોતાની સાથે ભગવાને દોટ લગાવી. આ બાજુ ભગવાનને જોતાની સાથે સુદામાએ દોટ લગાવી અને બંને મિત્રો પરસ્પર ભાવથી ભેટી પડ્યા છે. ખૂબ કૃપા કરી પ્રભુએ. ચોધાર આંસુએ રડવા લાગ્યા. વર્ષોની મિત્રતા આજ ફરીને મિત્રને મળવાનું થયું. ભગવાન એટલા બધા એ સુદામાને વશ થઈ ગયેલા. સુદામાનો હાથ પકડી અને મહેલની અંદર રહી ગયા.
પોતાને બેસવાનો ઢોલિયો હતો એના ઉપર સુદામાને બેસાડ્યા. ફાટેલા તૂટેલા વસ્ત્રો ભગવાને પોતાને પહેરવાના પિતાંબર અને વસ્ત્રો એ સુદામાને આપ્યા. લે આ તું આ પહેરી લે. સુદામાએ જે ધાર્યું હતું, રસ્તામાં જે વિચાર કરતા હતા, એનાથી કાંઈ કાંઈ ઊંધું જ બન્યું. કારણ કે પ્રભુ છે ને વાલા ભક્તજનો ભક્ત વત્સલ છે. એ તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. ઘટ ઘટના હૃદયની જાણે છે, અંતરના ભાવ જાણે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે સુદામાની સેવા કરવા લાગ્યા. આ બાજુ અષ્ટપટરાણીઓ વિચાર કરે કે આજ સુધી કોઈ પ્રત્યે આવો ભાવ દર્શાવ્યો નથી, અને આ એક ગરીબડા ઉપર આવો ભાવ દર્શાવે કોણ હશે? આ પોતાના વસ્ત્રો એને આપી દીધા. કેવી એની મિત્રતા હશે. પણ ઓલી સુદામાએ પોટલી હારે લાવ્યા હતા ને, એ આમ હંતાડીને રાખે. સુદામાજી વિચાર કરે, આવા મોટા મહેલમાં રહેનારો એ રાજા, એને આ પોટલી કેમ આપો, આ તાંદુલ કેમ આપો? કૃષ્ણ કહે, હે સુદામા, તું કઈ લાવ્યો કે નહીં મારી માટે? જૂની બધી વાતો યાદ કરી. સુદામા કે, હું શું લાવું, મારી પાસે કાંઈ નથી. પરમાત્મા કે, ઓલી પોટલીમાં હું રાખ્યું છે? નહીં નહીં પ્રભુ, એ કાંઈ નથી, એ તો ખાલી હારે લીધી છે. નહીં બતાય મને શું છે? નહીં કાંઈ નથી. અને ભગવાને આનો હાથ પકડીને પોટલી હાથમાંથી આંચકી લીધી. પોટલી ખોલીને એમાંથી તાંદુલ નીકળ્યા. મુઠ્ઠો ભરીને ભગવાન જમવા લાગ્યા. કાચા હો. અને બીજી વાર જ્યાં જમવા જાય, રૂકમિણીજીએ વિચાર કર્યો કે આ કાચા ને કાચા ભગવાન જમશે તો પેટમાં દુખશે. ભગવાનના હાથમાંથી તાંદુલ લઈ લીધા, પણ એક મુઠ્ઠી તાંદુલ ભગવાન એના જમ્યા. સુદામાજીને રોક્યા. સુદામાજી હવે વિનંતી કરી કે, હે દ્વારિકાધીશ, હવે રજા આપો, હું જાઉં. ભગવાન કે, ભલે તું જા, પણ આ મારા કપડા છે એ પાછો આપતો જા. વસ્ત્રો પાછા માગી લીધા. ભગવાને એને રજા આપી. સુદામાજી ત્યાંથી વિદાય થયા. ભાવભીની આંખો છે. અને સુદામાજી રસ્તામાં ચાલતા આવે છે. પોરબંદર તરફ આવ્યા, પણ રસ્તામાં વિચાર કરે છે, હું જાતો તો એ જે વિચાર કરતો હતો, પણ જુદું કંઈક અંદર બન્યું. મને એમ કે કૃષ્ણ આપણને નહીં મળે, પણ એને તો મારી સેવા કરી. પણ વસવસો એક રહી ગયો કે જે આશાએ ગયો તો એ આશા પૂરી ન થઈ. કંઈક સુખ મળે, કંઈક થોડું ઘણું ધન મળી જાય, પણ ભગવાને કાંઈ આપ્યું નહીં. સોનાની નગરીમાં રહેવા વાળો અને મને એમનેમ બારો કાઢ્યો. વિચાર કરતા કરતા ચાલતા ચાલતા આવે પોરબંદર ની અંદર જ્યાં પ્રવેશ કર્યો સુદામાએ, પોતાના ઘર તરફ આવ્યા. નાના નાના ટાબરિયા આવ્યા હો, અહીં નવા વસ્ત્રો પહેરેલા, સુંદર મજાનો વેશ. સુદામાજી જરાક ઘડીભર જોઈ રહ્યા, આ મારા છે કે બીજાના? હતા તો એના દીકરા. આટલા સુંદર કપડા એને ક્યાંથી આવ્યા? ઘર તરફ જોયું, પોતાનું ઘર હતું નહીં, એ ઝૂંપડું ઝૂંપડું નહોતું રહ્યું. ત્યાં સરસ મજાનો મહેલ તૈયાર થઈ ગયો હતો, અને એમાં સુશીલા દેવી બિરાજમાન હતા. એણે સુદામાને આવકાર્યા. ત્યારે સુદામાને હરખનો પાર ન રહ્યો. આંખમાંથી આંસુડાની ધારા થઈ. કૃષ્ણે મને આપ્યું, પણ મને કઈ કીધું નહીં. જય હો દ્વારિકાધીશ, તમારી જય હો. આજ મિત્રતાની તમે ગરજ સારી સાર્થક બનાવી. મારા ઉપર અપાર તમે કરુણા કરી છે. કવિ બહુ અદભુત લખે.
કાલી કે સાથ ભાગ્યની રેખા પરી અરે ત્યાં તો અક્ષય લક્ષ્મી ચિતરાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે અરે 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 જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે પ્રભુએ પૌવા હર્યા ભક્તને ભૂપ કર્યા. આપવા માટે ભગવાને કાંઈ બાકી રાખ્યું નહીં વાલા ભક્તજનો. દુર્બળ સુદામે આણી દીધા મુષ્ટિ તાંદુલ મેવા કંચન મોલ કર્યા સુખકારી સંત પુરુષની સેવા. ભગવાનને વાલા ભક્તજનો ખાલી આપણે એક મુઠ્ઠી જેટલું આપીએ ને તોય સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ છે, આપણને અભરે ભરી દે, સુખિયા કરી દે. આ લોકની અંદર તો સુખિયા કરે, પણ પરલોકની અંદર પોતાનું ધામ આપે અને ધામનું સુખ ભગવાન આપે. એવા દયાળુ ભગવાન છે. એ પરમાત્માનો આશરો દ્રઢ રાખીએ, ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનનું ભજન સ્મરણ કીર્તન કર્યા રાખીએ, એ જ આ મનુષ્ય દેહની સાર્થકતા છે. માણસનો દેહ બહુ મોંઘો છે, વારે વારે મળતો નથી. આજ આપણને લાભ પ્રાપ્ત થયો ત્યારે આ મનુષ્ય દેહ કરીને ભગવાન ભજીએ. કાંઈ એવા સત્સંગના કાર્યો થતા હોય, કાંઈ એવા મંદિરો થતા હોય, એમાં સેવા કરીએ. ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ સેવા કરી હશે ને તો અક્ષરધામમાં બેઠો બેઠો ઠાકોરજી એની નોંધ લેશે. ભગવાનના ચોપડે વાલા ભક્તજનો બધું લખાય છે. ભગવાનને રાજી કરવાના પ્રયત્નો કરીએ. ભક્તિ ભજન આ ભવસાગરનું ભાતું છે. પરલોકમાં જવા માટે કંઈક તો તૈયારી કરવી પડશે ને આપણે. આ લોકનું બધું ચિત્રું કેટલું કર્યું, પણ અક્ષરધામના માર્ગ માટે, અક્ષરધામ માટે કાંઈ પ્રયત્ન ન કર્યા તો મનુષ્ય દેહ શું કામનો? એળે જાય એળે. એક બહુ મોટા ધનાઢ્ય વ્યક્તિ, બહુ સારા સારા એને કાર્યો કરેલા. એકવાર એના ઘરે કોઈ સજ્જન પુરુષ મહાત્મા આવ્યા. એને એમ થયું કે મહાત્માને મારા કાર્યોની જાણ કરું. પોતાના ઘરની અંદર લઈ ગયા. આ ઘર મેં બનાવ્યું, આ વાડી મારી છે. ઓલી દિશામાં આંગળી ચીંધીને કહે અહીંયા સરસ મજાની ફેક્ટરી બનાવી છે. ચારેય દિશાની અંદર જે જે કામ કર્યા હતા આંગળી ચીંધીને કે અહીંયા આ કામ કર્યું, અહીંયા આ કામ કર્યું, અહીંયા આ કાર્ય કર્યું, અહીંયા આટલું હાલે છે. મહાત્માજીએ બહુ સરસ કીધું, ભાઈ તે બધી દિશામાં બધું કર્યું, ઉપરની દિશાનું કંઈ કર્યું છે? જો ઉપરની દિશાનું કાંઈ નથી કર્યું તો આ બધી દિશાનું જે કરેલું એ બધું એળે જાય. માટે આ સત્સંગ મોક્ષને પામવા માટે છે, કલ્યાણ કરવા માટે છે. આ દેહ કરી અને કલ્યાણ થાય એવા પ્રયત્નો કરી લેવા વાલા ભક્તજનો, એ જ આ ભાગવત જેવા શાસ્ત્રોનો સાર છે. મૃત્યુને સુધારે, મુક્તિને પમાડે એવી આ કથા વાર્તા છે. પરીક્ષિત રાજાનું આ ભાગવતની કથા સાંભળીને 7 દિવસમાં કલ્યાણ થઈ ગયું. સાધુનો સંગ મળે, સત્સંગ કરીએ તો મુક્તિ થઈ જાય છે. આમ તો મુક્તિ બહુ દુર્લભ બતાવી, પણ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. ભગવાન સ્વામિનારાયણ ધરા ઉપર પ્રગટ થઈ અને મુક્તિને સાવ સુગમ કરી દીધી છે. એ ભગવાનની આજ્ઞામાં ઉપાસનામાં રહીએ, મન કર્મ વચને એમની મરજી પ્રમાણે રહીએ તો મુક્તિ સીધી છે. બાકી આડા અળવડા ડોલવા જાય તો ક્યાંય બીજે માર્ગે ફંટાઈ જશું.
એવી અદ્ભુત વાલા ભક્તજનો આ કથાનો હાર્દ છે, કથાનો સાર છે. 5 દિવસ સુધી આપણે સૌ કોઈએ આ શ્રીમદ ભાગવતની કથાનું શ્રવણ કર્યું છે, મહોત્સવનો લાભ લીધો છે. આ કથાની અંદર સુરતથી અમારે કેટલા બધા હરિભક્તો અહીંયા પધાર્યા. ગુણાતીત સત્સંગ શિબિર પણ સાથે સાથે હતી. આજુબાજુના ગામમાંથી પણ બધાએ ભક્તોએ પધારી અને ખૂબ અહીંયા લાભ લીધો છે. એકવાર બધાએ હરિભક્તોને જોરદાર તાળીઓના નાદથી વધાવો. એણે આ સભા મંડપ કાયમને માટે ભર્યો ને ભર્યો રાખ્યો છે. ખૂબ તમારી શ્રદ્ધા, ખૂબ ભાવના અને આ બધા સંતોએ અહીંયા પધારી અને મંચને પણ કાયમને માટે ભર્યો રાખ્યો. માટે આ સંતો, સાંખ્યોગી માતાઓ એને એકવાર જોરદાર તાલીઓના નાદથી વધાવો. લગભગ મોટા ભાગના વડીલ સંતો, વયોવૃદ્ધ સંતો અહીંયા પધારી આપણને દર્શન આપ્યા. આ બહુ મોટું આપણું સદભાગ્ય છે. ભગવાને આપણા ઉપર કરુણા કરી, આપણા ઉપર કૃપા કરી. સુંદર મજાની મૂર્તિઓ, કેવી નયન રમ્ય મૂર્તિઓ ભગવાને કૃપા કરી અને આ પીપળ ગામને આપી. આચાર્ય મહારાજે એમની પ્રતિષ્ઠા કરી. જે આ ગામના ભક્તો છે, સંતો અહીંયાથી બહુ કીધું, રોજ મંદિરે આવજો, કથા વાર્તા સાંભળજો, માળા કરજો, વ્યસન હોય તો એ વ્યસનનો ત્યાગ કરજો. આ કથા સાંભળી છે તો આમાંથી કંઈક લઈને જાજો વાલા ભક્તો. હા, કોરા જાતા નહીં. 2-5 સદગુણો, 2-5 સારી વાતો આ કથામાંથી જો આપણે આપણા જીવનમાં ઉતારશું તોય આ જે દાખલો કર્યો છે એ બધોય સફળ ગણાશે. કંઈક જીવન પરિવર્તન કરીએ. મંદિર થયું, એમાં આ ગામના ભક્તોએ બહુ બધી સેવાઓ કરી છે. રાત્રિ દિવસ જાગી જાગી ઉજાગરા કરીને સેવા કરી. ગામના બધા ભક્તો અડધી રાતે સંતો ફોન કરે, અડધી રાતે હાજર થઈને સેવા કરતા. મંદિર બંધાતું હતું ત્યારે અહીંયા આવવાનું થયેલું અમારે કારણ સ્વામી સાથે. રાત્રે 2-2:30 વાગ્યાનો સમય અને સ્વામી ઉપર ઓલા ટ્રક વાળાનો ફોન આવ્યો. ઈવડાઈ પાછા રાતે જ આવે. ટાઇલ્સું લઈને આવ્યો તો ટ્રક અને કે સવારે મારે નીકળવું, અત્યારે ખાલી કરાવો. હવે 2:30 વાગે રાતે કોણ આવે? કારણ સ્વામી હરિભક્તોને ફોન કર્યો, એક જ જણાને ફોન કર્યો તો કે અત્યારે સેવાની જરૂર છે, ટાઇલ્સ ઉતારવાની છે, તમે આવો. અને અમે મંદિરે પહોંચ્યા એ પહેલા 5 હરિભક્તો આ મંદિરે પહોંચીને સ્ટાઇલ ઉતારતા હતા. રાત્રે 2:30 વાગે. વિચાર કરો, ભાવના છે બધાના હૃદયની. દિવસ રાત્રિ જોયા વગર અહીંયા ભક્તોએ પરસેવો પાડી અને સેવા કરી છે. અહીંયા દાખલો કર્યો છે, મહેનત કરી છે. આજે મંદિરના શિખર આપણને ચળકતા દેખાય એ આ સાધુઓ, આ બધા હરિભક્તો, એની મહેનત, એની પરિશ્રમનું ફળ છે. એમાં અમારે પૂજ્યપાદ કારણ સ્વામી, એને જોરદાર તાલીઓથી વધાવો. બહુ સેવા કરી, હમણાં બહુ સેવા કરી. જ્યારે જ્યારે પણ અહીંયા આવવાનું થાય, સંતો જમે નહીં, ક્યારેક પાણી પી લે, પાણી પીને પણ સેવા કરતા. જમવાનું બનાવે એમાં પાછો ટાઈમ જાય, સેવાનું કાર્ય અટકી પડે. બાજુમાં ખોપાળા ધામ, ત્યાં સંતો આગ્રહ કરે કે તમારે અહીંયા આવી જાવ. સંતો ભક્તોએ ભેગા મળી અને આ મૂર્તિઓ એની આપણને ભેટ આપી, આ મંદિર ભેટ આપ્યું. બહુ મોટા ભાગ્યવાલા ભક્તજનો આપણા છે. પરમાત્માની કૃપાથી આજ વાલા ભક્તજનો શ્રીમદ ભાગવતની કથા કરવાનો, મારી વાણીને પવિત્ર કરવાનો મને અવસર મળ્યો. એ માટે મારા જીવનને પણ હું ધન્ય ભાગી માનું છું. આપ સૌ વાલા ભક્તજનો આ કથા સાંભળી છે,
તમે કંઈક મને આપજો, આજ માંગણી કરું છું. આપશો? આપવું પડે હો, કારણ કે ભાગવતની શરૂઆતમાં લખ્યું છે વક્તાને કંઈક દાન દેવું. આપણે બીજું દાન તો જોતું નથી, પણ સંતો અહીંયા પૂજ્યપાદ મોહન સ્વામી બિરાજમાન છે, વડીલ સંતો બિરાજમાન છે, સાંખ્યોગી માતાઓ બિરાજમાન છે. સંતો હરિભક્તો સૌના ચરણારવિંદમાં હાથ જોડી અને એટલી પ્રાર્થના કરું, કાયમને માટે જીવન સારું રહે, નિર્માનીપણું આવે, દાસનો દાસ થઈને રહું. અમારા ગુરુ એમની મરજીમાં, એની આજ્ઞામાં કાયમ રહું. મરજી બહાર વર્તવાનો સંકલ્પ ક્યારેય ન થાય. સાધુતાના સદગુણો આવે, દાસનો દાસ થઈ અને આ સત્સંગની કાયમ સેવા કરતો રહું, એવા આશીર્વાદ આપ બધાય ભક્તજનો મને આપજો. આ મહોત્સવમાં બધા હરિભક્તોએ સેવા કરી. આ રસોડાની સેવા હોય, ઉતારાની સેવા હોય, અહીંયા કાંઈ વ્યવસ્થા હતી નહીં. અહીંયા જોવા આવ્યા ત્યારે ઝાડવા ઊભા હતા. આ બધું સાફસૂફ કર્યું, જમીનને સમતલ બનાવી, તમારા માટે સરસ ભોજનાલયની વ્યવસ્થા કરી, ઉતારાની વ્યવસ્થા કરી. તમે બધાય તાળીઓથી એ બધાય સ્વયંસેવકોને એકવાર વધાવો, કારણ કે સ્વયંસેવકો છે એ આ મહોત્સવના હાથ પગ કહેવાય, મહોત્સવનું એક અંગ કહેવાય. પડદા પાછળ રહીને કામ કરે છે બધાય. ક્યારેય સ્ટેજ ઉપર આવવાની એને ઈચ્છા નથી કરી, ક્યારેય એને એવું નથી ઈચ્છું કે અમને હાર પહેરાવે. મૂક ભાવે આ સત્સંગની, આ મહોત્સવની સેવા કરે છે, અને ત્યારે આ ઉત્સવ આખો શોભી ઉઠે છે. તમે અહીંથી છૂટો એટલે તરત હું ક્યાં જાઉં, ક્યાં પહેલા ત્યાં કાંઈ તૈયારી હોય નહીં તો અત્યારે મહેનત કરી કરી અને બધા ભક્તોને રાજી કરવા માટે તૈયારી કરતા હોય છે. ત્યારે બધા ભક્તો જેમણે જેમણે સેવા કરી છે, તનથી સેવા કરી હોય, મનથી સેવા કરી હોય, ધનથી સેવા કરી હોય, એ બધાને લાખો લાખો ધન્યવાદ છે. અમારા મંડળના સંતો એમણે પણ અહીંયા ખૂબ સેવા કરી. અને આ મહોત્સવ દરમિયાન સંતોના રસોડામાં પણ સેવાની જરૂર હોય. ખોપાળા ધામ, અમારે સુરતથી કેટલાય સંતો પધાર્યા. ગુરુજીએ જે જે સંતોને આજ્ઞા કરી, આ બધાય સદગુરુ સંતો અહીંયા બેઠા છે, એમણે પોતાના શિષ્યોને અહીંયા મોકલી અને ખૂબ સેવામાં સહભાગ અપાવ્યો છે. ત્યારે આ મહોત્સવ દીપી ઉઠ્યો છે. માટે બધાય સંતો ભક્તોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સહવાલા ભક્તજનો, આવો જે કાંઈ આપણે આ કથાનું શ્રવણ કર્યું છે એ કથાને પરમાત્માના ચરણોમાં આપણે અર્પણ કરજો. આવો મારી સાથે સૌ ભક્તો ગાન કરીએ, આ કથારૂપી પુષ્પને પરમાત્માના ચરણમાં અર્પણ કરીએ. કાયેન વાચા બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયા લાલ કી જય. દરેક ભક્તોને ભાવથી જય સ્વામી.